તમને તમારા ટીચર સાચા લાગતા હોય તો તમે ખોટા છો સાહેબ. હવે તમારે કોઈ એક્શન લેવા પડશે સાહેબ. હવે તમારે વાત સાંભળ્યું. આ છોકરીએ એને કહી દીધું ને કબૂલે છે. આ એક પ્રકારનું રેગિંગ થયું છે. તમે આવી રીતે ચૂપચાપ ના બેસી રહો. કોઈને કોઈ એક્શન લેવા પડશે તમારે. બહાર તમે બોર્ડ માર્યા છે નો રેગિંગ નો રેગિંગ. આ એક પ્રકારનું રેગિંગ જ છે. આજે મહિલા શિક્ષિકાએ કર્યું છે, કાલે કોઈ જૈન શિક્ષક કરશે. તમે કોઈ એક્શન નહીં લો તો કાલે બીજા શિક્ષકો કરશે. હું ફરિયાદ લઈ લઉં છું. અને આજે નહીં, આ 24 કલાકમાં ડિસિઝન આવવું જોઈએ. આ છોકરી એવી છે કે હિંમત વાળી છે. બીજું કોઈ હોય આત્મહત્યા કરે એની જવાબદારી કોની? ક્લાસની અંદર એક છોકરો બે છોકરા નહીં હોતા. 80 એમાં તમે કોઈ ડિસિપ્લિનરી એક્શન લીધા કે નહીં લીધા એના માટે મેં આવ્યો. ડિસિપ્લિનરી એક્શન કોઈ પણ લેવી હોય તો પહેલા લેખિત ફરિયાદ. હવે સાહેબ એ તો જુઓ, અરે ભાઈ, અમે એક વસ્તુ સમજો કે અમે લેખિતમાં આપીએ કે આ તો અમે સ્ટુડન્ટ લીડર છે એટલે અમે આયા તમને લેખિતમાં રજૂઆત કરવા માટે. બાકી અમારા સિવાય કોઈ ના હોય તો તમારો કહેવાનો મતલબ એવો છે કે અમે કોઈ એક્શન ના લઈએ. આજે સર કોઈ મહિલા શિક્ષિકાએ આ રીતે ચેક કર્યું છે, કાલે કોઈ કાલે જૈન કોઈ શિક્ષક જૈન કરે. એટલે તમે આવી રીતે જોયા જ કરો. કરે જ નહીં. સાહેબ એ તમે એ કર્યા પછી શું કરો છો? આ થઈ ગયું, આ થઈ ગયું. જૈન શિક્ષક તપાસ જ નહીં આવી રીતે. પણ સાહેબ, તમારે ડિસિપ્લિનરી એક્શન તો લેવો છે ને. એક એક્ઝામ્પલ ઊભું થાય એવા તમારે કોઈ કયા એક્શન લીધા? અને જ્યારે મેં સુરક્ષિત રહેશે. અરે પણ પહેલી વાત તો મારી વાત છે. ઉભા રહો, છોકરીને જોડે તમે કમ્પ્લેન મંગાવો છો, છોકરીને બોલાઈને કેવું? હું છોકરીને બોલાવી લઉં છું હમણાં. બરાબર છે. હમણાં ઉભા રહો, બોલાવો. હા. બરાબર છે. એગ્રી. એ બીજી છોકરી હતી પણ મલ્ટિપલ છોકરીઓને તપાસી હતી ને, એકને નથી તપાસી. એટલે જે છોકરીઓને તપાસી હતી એટલે એમને જે લાગ્યું કે ભાઈ આ છોકરીએ કદાચ ફરિયાદ કરી છે. તમારે શું થયું છે એ બોલતો ને. થયું શું તમારી સાથે એ કહ્યું? एक्चुअली हमने चेकिंग पेंटनी अंदर हाथ नाखी तो क्लास था मैं छोकरा छोकरा बच्चा करता પેન્ટની અંદર ના હાથ નાખી એટલે ખિસ્સામાં હાથ નાખીને તપાસેલું. અંદરની બાજુ અંદરની બાજુ એટલે તમારે મને ટીચરે જે કીધું હું તમને બતાવું છું. સાહેબ મારી વાત તમે સાંભળો. જે આટલું છોકરી આટલું કીધું, એક મિનિટ. સાહેબ તમે આટલા ઊંચા હોદ્દા પર છો, આપણાથી આટલા બધાની વચ્ચે એવું ના પૂછાય કે આપણે કેવી રીતે હજુ તપાસીએ. બી તમને તમારા ટીચર સાચા લાગતા હોય તો તમે ખોટા છો સાહેબ. અરે ભાઈ, એવું નથી. હવે તમારે કોઈ એક્શન લેવા પડશે સાહેબ. હવે તમારે વાત સાંભળ્યું. આ છોકરીએ એને કહી દીધું ને કબૂલે છે. આ એક પ્રકારનું રેગિંગ થયું છે. તમે આવી રીતે ચૂપચાપ ના બેસી રહો. કોઈને કોઈ એક્શન લેવા પડશે તમારે. તો આ હું તમને જવાબ આપશે એટલે અને બહાર તમે બોર્ડ માર્યા છે નો રેગિંગ નો રેગિંગ. આ એક પ્રકારનું રેગિંગ જ છે. આજે મહિલા શિક્ષિકાએ કર્યું છે, કાલે કોઈ જૈન શિક્ષક કરશે. તમે કોઈ એક્શન નહીં લો તો કાલે બીજા શિક્ષકો કરશે. હું ફરિયાદ લઈ લઉં છું. અને આજે નહીં, આ 24 કલાકમાં છે કે